ચોરી તો ચોય નહીં કરી, પણ બાપનો વીઘો પડ્યો તો નીરો વેચી માર્યો. ઓહો, જમીન વેચીને લાયા છો એમ? કેટલા હતા જમીન ના? 1 વીઘાના 1 કરોડ રૂપિયા. 1 કરોડ? 1 કરોડ. હરીભાઈ ગાડી લાયો, 3 માળનું મકાન કર્યું આ બંકે. બરાબર. અને બીજા પૈસા બેંકમાં મેળ દીધા. 25,000 રૂપિયા વ્યાજ આવે આ બંકાન મહિને. 25,000 રૂપિયા વ્યાજ 3 માળનો બંગલો ખરેખર ઓના ઘર માં 3 પત્ર નતો હરખલ્યા. હરીભાઈ પછી બીજી વાત તમને કહું. હું કેવો છું? મેટરો કિંગ. બરાબર છે? ખરો ખોટો? હાસુ. એટલે 5 લાખ રૂપિયા તો ખાલી એમનામ જ મેળ દીધા છે. જો કદાચ આ બંકા ઉપર કેસ બેસ થાય ને તો એનાથી લડી લેવાનું. 5 લાખ રૂપિયા એમાં મેળ દીધા એમ છૂટી જવા માટે. 302 લાગે ને બંકા ઉપર, 302 તો છૂટી જાય એમ રાતો રાત. કે હરીભાઈ આપણે હવે છે ને જમીન વેચાવાના કોન્ટ્રાક્ટો જ્યાદા થઈ ગયા. બરાબર છે? એટલે તમારે જમીન બમીન વેચવી હોય ને તો બંકન કહી દેવાનું એમ. રાતો રાત વેચી મરાવેલા બધું. સારું. બરાબર. અને આપણે આ પૈસા જમીન દાગીના શાના માટે લ્યા થયા? આપણી જિંદગી માટે લ્યા. શું લઈને આયા, શું લઈને જવાના? સંકટ સમયે કોમ આવે. કદાચ આજ રાતે આપણે ઊંઝ્યા. બરાબર છે? અને કાલ સવારે પટી ગયા તો એ જમીન શું કરવાની, એ દાગીના શું કરવાના, એ રૂપિયા શું કરવાના? એટલે જલસા કરવાના, જલસા. એટલે આ બંકો જલસા જ કરો છે હવે એમ. દેખાય છે ને તો દેખાય છે ને ભાઈ. આ તો નક્કી ના કહેવાય. ઊંઝા પટી જતો રમના ઘરનું ચેડું આવી જતો જાવું. વાત સાચી છે. તાણી પછી એટલે જલસા કરી લેવાના. પણ તમારે તો જમીન છે એટલે તમે મજૂરી કરીને જ મરી જવાના છો. આ બંકા જેવું જીવન ના જીવી કોઈ